કેવો હતો? અફલાતુન હતો. મને બહુ આશીર્વાદ મળ્યો અને આવા સંદેશાઓ મને ગમે છે. પછી તે જ વ્યક્તિ કોઈ બીજા માણસને ફોન કર્યો, અરે આજે અમારા ચર્ચમાં સંદેશ આપ્યો એટલે સાંભળજે જ તું, એમ કે મારી પાસે 500 વાળી નહીં હતી ને છટકાવી દેવાનો હતો, એમ કે ડાયલોગ મારવાના હોય તો આવું મારો. બીજા માણસને ફોન કરીને શું કહે છે, આજે એવો સંદેશ હતો કે મારી પાસે 500 વાળી હતી નહીં તો છટકાવી દઉં. પછી મેં વિચાર કરવો એ ક્યાં છટકાવવાનો હશે, એમ મને મારા પર એમ કરી નાખવાનું હશે કે પછી થેલીમાં નાખવાનો હશે. તો એવા બી લોકો છે આ મંડળીમાં, શાનદાર અને જાનદાર લોકો. હાલેલુયા. સો જે લોકો નહોતા તે લોકોને પેલો સિરિયલમાં વચ્ચેથી જોતા હોય ને એવું છે. પણ ફાયદો થશે તમને બી. પણ એક વાત હું તમને કહી દઉં, કોઈ બી સભા છોડવી નહીં જોઈએ. અને મને ખબર છે તમે જાણી જોઈને નથી છોડતા, પણ અમુક લોકો તો છોડે છે, એ બી વાસ્તવિકતા છે. કેમ કે આજે બી બહુ બધા લોકો નથી આવ્યા, ખબર નહીં ક્યાં ગયા છે, મને ખબર નથી. તો પણ પ્રભુના ચરણોમાં આવવાનું અઠવાડિયામાં એક દિવસ તમને સૌભાગ્ય મળે છે, ક્યારેય ચૂકવું જોઈએ નહીં. હાલેલુયા. તો શરૂ કરીએ. આપણે ગોસ્પલ યેસુના મૃત્યુ સુધી જન્મથી લઈને આવ્યા હતા. કિરણ હતો ને ગયા રવિવારે, તો દોસ્તારને કીધું હોય તો સારું. તો પણ કંઈ નહીં, આપણે આગળ વધીએ. આપણે શીખી રહ્યા હતા કે ઈસુનો જન્મ અગત્યનો છે, પણ એનાથી અગત્યનું ઈસુનું મરણ છે. કેમ કે ઈસુ જન્મ્યા પણ ઈસુ મર્યા નહીં હોત તો મને ને તમને કોઈ ફાયદો થવાનો નહોતો. પણ ઈસુ મરણ પામ્યા પણ જીવતા નહીં થયા હોય તો બી તમને ને મને કઈ ફાયદો થવાનો નહોતો. પણ પ્રભુના નામને ધન્યવાદ હો. ઈસુ જન્મ્યા, ઈસુ મર્યા અને ઈસુ સજીવન થયા. પણ ઈસુ સજીવન થયા તો બી તમને ને મને કઈ ફાયદો થવાનો નહીં હતો. જો ઈસુમાં વિશ્વાસ કરનાર વાપસ સજીવન નહીં થાય તો ઈસુ સજીવન થયા તેનો બી તમને મને કોઈ ફાયદો થવાનો નથી. પણ પ્રભુના નામને ધન્યવાદ હો. બાઇબલ કહે છે જે કોઈ ઈસુ ખ્રિસ્તમાં મરણ પામે છે તે જેમ ઈસુ જીવતા થયા તેમ તેઓ પણ જીવતા થશે. હાલેલુયા. આવીએ એક શાસ્ત્ર ભાગ આપણે વાંચીએ અને પછી આપણે સમજવાને માટે પ્રયત્ન કરીશું, આગળ વધીશું. માથીની લખેલી સુવાર્તાનો 28મો અધ્યાય અને એની પહેલી કલમથી લઈને 6 કલમ સુધી આપણે વાંચવાનું છે. 1 થી 6 કલમ વાંચો. અને વિશ્રામવારની આખરે અઠવાડિયાને પહેલે દહાડે પો ફાટ્યો ત્યારે મગદલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી, અને જુઓ મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો ને ત્યાં આવીને કબરના મોં પરથી પથ્થરને ગબડાવીને તેના પર બેઠો. તેનું રૂપ વીજળીના જેવું ને તેનું લુગડું બરફના જેવું ઉજળું હતું, અને તેના ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા ને મરણતોલ થઈ ગયા. ત્યારે દૂતે તે સ્ત્રીઓને કહ્યું, બીહો માં, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી, કેમ કે તેના કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. આવો ને જ્યાં પ્રભુ સૂતો હતો તે જગા જુઓ. આમેન. હાલેલુયા. હાલેલુયા. હવે આવો વાપસ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને કલ્વરીના ક્રૂસ પર 3 વાગે, કેટલા વાગે? 3 વાગે ઈસુ મૃત્યુ પામ્યા. ઈસુ કલ્વરીના ક્રૂસ પર 3 વાગે મૃત્યુ પામ્યા.
6 વાગ્યાથી સાબત શરૂ થાય છે. કેટલા વાગ્યાથી? 6 વાગ્યાથી. હવે ઈસુ મૃત્યુ પામ્યા ત્યાંથી લઈને 6 વાગ્યા સુધી 3 કલાકમાં બધી જ વિધિ પૂરી કરવાની છે. કેટલા કલાકમાં? ઓનલી 3 hours. અને મેં તમને કહ્યું કાલ્વરી ક્રૂસનું મૃત્યુ, કાલ્વરી ક્રૂસનું મૃત્યુ નહીં, ક્રૂસનું મૃત્યુ એટલું ખતરનાક હતું કે કોઈ પણ વ્યક્તિને દફન કરવામાં નહીં આવતા. કેમ કે કોઈ બી વ્યક્તિ જઈને આ મારો સગો છે એની લાશ આપવું એમ કોઈ નહીં કહેતો. એટલું ધૃણિત, એટલું અપમાનજનક મૃત્યુ હતું. કોઈ પણ માણસ મૃત્યુ ક્રૂસની સજા જેને આપવામાં આવે તેને ગહેન્નાની ખાઈમાં ફેંકી દેવામાં આવતા, જ્યાં જંગલી જાનવરો અને જંગલી પશુ આવીને તેને ખાઈ જતા. બરાબર છે? એક જ વ્યક્તિ જે ક્રૂસ પર મર્યા તેની દફન વિધિ થઈ છે, અને તે છે મારા અને તમારા પ્રભુ ઈસુ. હાલેલુયા. આજે તમારા મનમાં બહુ બધી થિયોલોજી હોય અથવા તો તમારા મનમાં એવું બધું ઘણું બધું છે જે બાઇબલના વચન આધારિત નથી, એટલે આ ખાલી રાખજો. અને એવું તમને લાગે કે આ ખોટો પ્રચાર કરે છે, ત્યારે છેલ્લા પ્રચાર પૂરો થાય પછી મને મળજો. બરાબર? તો આજે હું તમને કહું છું કે ઈસુનું જે પુનરુત્થાન છે, આજે આપણે જે શીખવાના છે તે વિષય કહી દઉં. ઈસુનું પુનરુત્થાન થયું છે, અને જે કોઈ વિશ્વાસ કરે છે કે ઈસુનું પુનરુત્થાન થયું છે તેનું પણ પુનરુત્થાન થશે. એટલે અને કેવી રીતે? જે રીતે ઈસુનું પુનરુત્થાન થયું છે તે જ રીતે ઈસુ પર જેઓ વિશ્વાસ કરે છે તેઓનું પણ પુનરુત્થાન થશે. ધ્યાનથી સમજો આજનો સંદેશ. કેવી રીતે પુનરુત્થાન આપણું થશે? જે રીતે ઈસુનું પુનરુત્થાન થયું તે જ રીતે તમારું ને મારું પુનરુત્થાન થશે. તો તમારું ને મારું પુનરુત્થાન થવાનું છે, એ કેવી રીતે થશે એ જો જાણવું છે તો ઈસુનું પુનરુત્થાન કેવી રીતે થયું તે તમારે ને મારે જાણવું પડશે. હાલેલુયા. બાજુવાળાને કહો આજે ધ્યાન આપજો, કેમ કે તારું પુનરુત્થાન કેવી રીતે થવાનું છે તે આજે તને બતાવવામાં આવશે. બહુ બધા એ નથી કીધું, હવે કહો. હવે બીજું, કેમ કે બહુ બધા એ નથી કીધું, મેં જોતો હતો. હવે કહો, મને ડિસ્ટર્બ નહીં કરતો, કેમ કે મારું પુનરુત્થાન કેવી રીતે થવાનું છે તે હું આજે શીખવાનો છું, શીખવાની છું. હાલેલુયા. માં બાકુ ને માં કાકુ બેન જ્યાં નાહવાથી કહો હતા, અહીંયા કઈ દુશ્મની હાય કાકુ. તમને જ નહીં, હું બધાને જોઉં છું, પ્રિન્સિપાલ છું. અને ઘરવાળાને વહેલો વધારે જોઉં છું, એ બી ખરું જ છે. હવે ધ્યાનથી સમજજો. બહુ બધું મારી પાસે છે એટલે થોડુંક સ્કીપ કરવું પડશે, કેમ કે બહુ સમય ઓછો છે. અને તમે વિચાર કરો, મને સમય ઓછો મળે છે, બરાબર છે? એટલે આપણી સભા તો 5 કલાકની રહેવી જોઈએ, કેમ કે આરાધનામાં બી મજા આવે છે. તો કટ કરીએ તો શું કટ કરીએ એવું હોય છે. હે, હું ખવડાવવું પડે ને. ખાવા તૈયાર છો તો હું તૈયાર છું. ઓકે, ધ્યાનથી સમજજો. ઈસુ 3 વાગે મૃત્યુ થયો. કેટલા વાગે? 6 વાગે પછી વિશ્રામ વર્ષ શરૂ થાય છે, પછી કોઈ કામ નહીં થાય. 3 કલાકમાં દફન વિધિ કરવાની છે, બરાબર છે? ઈસુ મર્યા એના પહેલા અરિમથાઈનો યુસુફ અને નિકોદેમસ એ લોકો રાહ જોતા હતા કે ઈસુ ક્યારે મરે. કેમ? કેમ કે
નિકોદેમસ જ્યારે રાત્રે આવ્યો ત્યારે અને ઈસુ સાથેની અરિમથાઈના યુસુફની એક મુલાકાત એમને ખાતરી કરાવી ગઈ હતી કે આવનાર મસીહા જે છે તે આ જ છે. નાસરેતનો ઈસુ એ જ આવનાર મસીહા છે. હાલેલુયા. એટલે એ લોકો ઘરે જઈને શાસ્ત્રોનો બરાબર અભ્યાસ કર્યો છે અને એમને ખબર પડી ગઈ છે કે નાસરેતના ઈસુ એ જ આવનાર મસીહા છે. અને એમને એ બી ખબર છે પાસ્કાના દિવસે એને વધ કરવામાં આવશે. બરાબર. એટલે અરિમથાઈનો યુસુફ તે જમાનાની સરકારમાં આજના જમાનામાં તમે સમજો મંત્રી સમાન હતો. બહુ મોટો માનવંતો માણસ હતો અને એણે જઈને પિલાતની પાસે લાશ માગી છે. કોણે? અરિમથાઈના યુસુફે પિલાતની પાસે લાશ માગી છે ઈસુ મર્યા પછી. અને આ નિકોદેમસ અને અરિમથાઈના યુસુફે એ લાશને ઉતારીને ગુલગત્તાની ટેકરીની બાજુમાં જ એક ગાર્ડન છે ઇઝરાયલમાં, આજે બી છે. હું જવાનો છું, પૈસા તૈયાર રાખજો, તમને બી લઈ જવા. ત્યાં એ ગાર્ડનમાં નજીકમાં જ છે. એ ગાર્ડનમાં અરિમથાઈના યુસુફે એક કબર ખરીદી રાખી હતી. એ કબરમાં ઈસુને દફનાવવામાં આવ્યા છે. એ કબરમાં ઈસુને મૂકવામાં આવ્યા છે. બરાબર છે. કેમ ઈસુને ત્યાં દફનાવવામાં આવ્યા? દરેક માણસને કબ્રસ્તાનમાં દફનાવવામાં આવે છે. આ ઈસુને જ્યાં દફનાવવામાં આવ્યો છે તે બગીચો છે, તેમાં બીજી કોઈ પણ કબર નથી. ખાસ કરીને યહૂદી લોકો જે છે, યહૂદી લોકોનું જે કબ્રસ્તાન જે છે તે જૈતુન પહાડ પર છે. આજે બી તમે જાઓ તો જૈતુન પહાડ કબરોથી ભરેલું છે. કેમ યહૂદીઓ આ જૈતુન પહાડ પર મરેલાને દાટતા છે? કેમ ત્યાં કબ્રસ્તાન છે? યહૂદીઓ મરે તેના પહેલા પોતાની કબર તૈયાર કરે, પોતાની કબર તૈયાર કરીને. અને અરિમથાઈનો યુસુફ તો બહુ મોટો ધનવાન છે, પુષ્કળ ધનવાન છે. અને દરેક ધનવાન લોકો પોતાના જમીન જૈતુન પહાડ પર લઈ અને ત્યાં પોતાની કબર ખોદાવીને ત્યાં તેને દાટે. કેમ કે દરેક યહૂદી જાણે છે કે મસીહા આવશે ત્યારે આ જૈતુન પહાડ પર આવશે. ઈસુની વાત નથી. યહૂદી લોકોને માટે ઈસુ મસીહા નથી. યહૂદી લોકોને માટે એમને તો ખબર જ નથી કે એ મસીહા હતા, પણ એ મસીહાની રાહ જોતા હતા. પણ એમને ખબર હતી કે મસીહા જ્યારે આવશે ત્યારે જૈતુન પહાડ પરથી આવશે અને તે જ્યારે આવશે ત્યારે જૈતુન પહાડ પર જેટલી પણ કબરો છે તે ખોલી જશે અને તેમાંથી મરેલા જીવતા ઉઠશે. એવું યહૂદીઓનો વિશ્વાસ હતો. એટલે દરેક ધનવાન માણસ જૈતુન પહાડ પર તેની કબર રાખે અને આખું જૈતુન પહાડ આજે કબ્રસ્તાન છે. એટલે અરિમથાઈનો યુસુફ તો બહુ ધનવાન હતો, તો તેની કબર તેને ક્યાં કરવી જોઈએ? જૈતુન પહાડ પર. તો આણે આ ગાર્ડનમાં, ગુલગત્તાની ટેકરીની પાસે ગાર્ડન છે, બગીચો છે, એમાં કેમ કબર કરી? તેણે પોતાને માટે નથી, તેને ખબર હતી ઈસુને અમારે 3 કલાકમાં દફનાવવાના છે. હાલેલુયા. કેમ કે જૈતુન પહાડ સુધી લઈ જતા વાર લાગશે અને આ 3 કલાકને માટે બધી જ તૈયારી એ બગીચામાં બેસીને રાહ જુએ છે ઈસુના મરવાની. અને જેવા ઈસુ મર્યા કે પિલાતની પાસે જઈને આ મંત્રી જેવો માણસ છે, એને લાશ માગી ઈસુની. એના પહેલા કોઈ બી વ્યક્તિ ક્રૂસ પર મૃત્યુ આપે તેની લાશ કોઈ માગતું નહોતું, લેવા બી ન જતું. આ મારો દીકરો છે કે આ મારો બાપ છે એમ કોઈ નહીં કહેતો, પણ ઈસુની લાશ માગી. હાલેલુયા. અને 3 કલાકની અંદર એમણે દફન વિધિ કરી દીધી. બીજું,
ગરીબ લોકો જે છે ને, ગરીબ લોકો એક લાકડાનો એક ડબ્બો બનાવે અને ત્યાં એક ખાય છે જૈતુન પહાડમાં, તેની અંદર નાખી દે. જે માણસ મરી ગયો છે તેને જે હાડકા જે છે તે જ્યારે સડી જાય અને પછી ત્યાં એમાંથી હાડકા લઈને આવીને ત્યાં એક લાકડાનો ડબ્બો રાખી એને ત્યાં ખાઈમાં નાખી દે, જેથી મસીહા જ્યારે આવે ત્યારે તે હાડકામાંથી માણસ જીવતો થઈ જાય. એવી યહૂદી લોકોની માન્યતાઓ હતી. બરાબર છે? હું તમને કહું છું, યહૂદી લોકોની માન્યતા સાચી જ છે એવું નહીં માનવાનું. એ લોકો ક્યાંથી શીખ્યા? એ લોકો ગ્રીક લોકો પાસેથી આ માન્યતા આવી હતી. બરાબર છે? અને એ તેનું પાલન કરતા હતા. એટલે જો આટલો મોટો માણસ છે તો પોતાને માટે જો કબર ખોદે, પોતાને માટે જમીન ખરીદે કબરને માટે, તો તે જૈતુન પહાડ પર ખરીદે. પરંતુ આ યુસુફ, અરિમથાઈનો યુસુફ જાણતો હતો કે આ દેવનું હલવાન છે, એ મસીહા છે, એણે પાસ્કાના વખતે મરવું જરૂરી છે, એને દફન થવું બી જરૂરી છે. એમ કરીને એમણે લાશ માગી અને ઈસુની દફન વિધિ કરવામાં આવી. એટલે કે ઈસુને તે બગીચાના કબરમાં મૂકવામાં આવ્યો. આટલે સુધી ક્લિયર છે? હાલેલુયા, હાલેલુયા. હવે ધ્યાનથી સમજો. ઈસુને જ્યારે કબરમાં મૂકવામાં આવ્યો ત્યાર પછી એક પથ્થર ત્યાં મૂકી દેવામાં આવ્યો છે. અને આ યહૂદી ધર્મગુરુઓ, મહાયાજકો પિલાતની પાસે જઈને કહે છે કે આ ઠગ જ્યારે જીવતો હતો ત્યારે કહેતો હતો કે હું ત્રીજા દિવસે સજીવન થઈશ. કોણ કહે છે? ઈસુના દુશ્મન લોકો કહે છે. એ ઠગ જીવતો હતો ત્યારે કહેતો હતો હું ત્રીજા દિવસે સજીવન થઈશ. શિષ્યોને વિશ્વાસ નથી. ઈસુ ગયા એટલે ગયા એવું જ છે એમને, એટલે તો પાછા માછલી પકડવા જતા રહેલા. પણ દુશ્મન લોકોને ખબર છે આ બોલતો હતો તે ઘણી વખત છે ને, બાઇબલમાં શું લખેલું છે ને તે બહારના લોકોને ખબર છે પણ દેવળના લોકોને નથી ખબર હોતી. એટલે એ લોકો ભલે કંઈ કરતા નથી, તે પ્રમાણે જીવતા નથી, પણ ઘણી વખત કહે છે તો દેવળમાં જાય છે ને આવું બોલે છે તું. હા, સાચું જ બોલે છે. દેવળમાં જાય છે ને આવું કરે છે. સાચી વાત છે કે ખોટી વાત? પ્રિયો, હું તમને કહું છું, દુશ્મન લોકોને ખબર છે ઈસુનો સંદેશ, ઈસુ જે બોલતા હતા તે કે હું ત્રીજા દિવસે સજીવન થઈશ. બીજાને નથી વિશ્વાસ. હાલેલુયા. એટલે પિલાતની પાસે જઈને સૈનિકો માગ્યા છે, જાપતો રાખાવો ચારે બાજુ, નહીં તો પાછો એના શિષ્યો ચોરી જાય એમ કે છે જીવતો ઉઠ્યો છે એમ કે છે. એટલે પિલાતની પાસે સૈનિકો માંગ્યા છે અને કબરની પાસે જાપતો રાખાવ્યો છે. અને રોમન સલ્તનતનો એક મહોર મારવામાં આવી છે, તાળું મારવામાં આવ્યું છે, સિક્કો મારવામાં આવ્યો છે. એટલે કે રોમનોનો જે સિક્કો મારવામાં આવે એનો મતલબ છે એને કોઈ પણ વ્યક્તિ તોડી નહીં શકે. કોઈ બી કોઈને સીલ કરી દે સરકાર તરફથી તો ત્યાં સિક્કો મારેલો હોય સરકારનો, એનો મતલબ હવે કોઈ વ્યક્તિ એને તોડી કે ખોલી શકે નહીં, સરકાર જ એને ખોલી શકે. હાલેલુયા. એ રીતે કબરને બંધ કરવામાં આવી હતી. હાલેલુયા. હવે બહુ બધું છે પણ આપણે સમયના હિસાબે, કેમ કે હવે તો પોણું કલાક બી ના રહીએ, તો આપણે વાંચ્યું કે મગદલાની મરિયમને એ લોકો ગયા છે અને આપણને બધાને એવું ખબર છે કે રવિવારની સવારે, રવિવાર આંધાર પરમી ગાજી ઉઠે ધરતી તાજો રમી, કબરે ઉગડી ગો એ રાજો રમી, તાલે તૂટી ગો એ રાજો રમી. હે ને? આપણને બધાને એવું ખબર છે, આપણના મનમાં એવું જ છે કે ઈસુ જીવતા ઉઠ્યા એટલે કે અંદરથી જીવતા ઉઠ્યા ને એક લાત મારી એટલે
સલમાન ખાનને જેમ પથ્થર નીકળી ગયો ને ઈસુ બહાર આવ્યા. એવું છે ને? કેવું નથી? નથી તો કેવું છે તે બતાવો. લે, આપણા મોટે ભાગના ગીતો બી એવા છે, કબરે ખુલ જાયેગી. સાંભળ્યા છે ને એવા ગીતો? હવે હું તમને વચનમાંથી સાબિત કરીશ કે ઈસુ જીવતા ઉઠ્યા ત્યારે ઈસુની કબર ખુલી નથી. જોવા દો મને. કેમ એવું કહું છું? આ તમે શાસ્ત્ર ભાગ જે વાંચ્યો છે એને તમે ધ્યાનથી વાંચ્યું હોય અને ઘરે જઈને બી ધ્યાનથી વાંચજો. ઈસુ જીવતા ઉઠ્યા ત્યારે કબર નથી ખુલી. ઈસુ એમ જ બહાર નીકળ્યા છે. હાલેલુયા. ખોટો પ્રચારક સાક્ષીને બહુ જ શંકા છે આજના સંદેશમાં. ઈસુ કબરમાંથી ઉઠ્યા છે ત્યારે કબર ખુલી નથી. અને સંદેશો તમને છેલ્લે સુધી ધ્યાનથી સમજો, એટલે ધ્યાન આપો એટલા માટે કહું છું. પહેલે જ કહી દઉં છું, આપણામાંના બી કોઈની બી કબર ખોલવાની નથી. હવે છેલ્લે સુધી સાંભળજો કેમ નથી ખોલવાની તે. કેટલા લોકોને આશ્ચર્ય થયું આટલી વાતમાં? હા, બરાબર. તો જેટલા લોકોને આશ્ચર્ય નથી થયું, તમારો શું વિચાર છે? હે? હવે ધ્યાનથી સમજો. ચાલો, ઈસુ જીવતા થયા ત્યારે કબર નથી ખોલી. કબરમાંથી એમ જ બહાર આવ્યા છે, પથ્થર એમનો એમ જ છે. કેવી રીતે સાહેબ કહી શકો તમે? કેમ કે એ જ દિવસે શિષ્યો બારણા બંધ કરીને અંદર છે ત્યારે દરવાજો લાત મારીને નથી ગયા. બારણા બંધ જ છે અને ઈસુ ત્યાં હાજર થઈ ગયા છે. હાલેલુયા. એટલે ઈસુને માટે કબર ખોલવાની જરૂરિયાત નથી. હાલેલુયા. તો સ્ત્રીઓ જઈને જોયું તો કબર તો ખુલ્લી છે. એવું છે ને? હાલેલુયા. હવે ફરીથી 6 કલમ વાંચું છું. મારે એમ તો વાંચવાની ઈચ્છા નથી થતી, પણ હું વાંચું છું. ધ્યાનથી સાંભળજો. અને વિશ્રામવારને આખરે અઠવાડિયાને પહેલે દહાડે પો ફાટ્યો ત્યારે મગદલ્લાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી. અને જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો ને ત્યાં આવીને કબરના મોં પરથી પથ્થરને ગબડાવીને તેના પર બેઠો. તેનું રૂપ વીજળીના જેવું ને તેનું લુગડું બરફના જેવું ઉજળું હતું. અને તેના ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા ને મરણતુલ થઈ ગયા. ત્યારે દૂતે તે સ્ત્રીઓને કહ્યું, બીહોમાં, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી, કેમ કે તેના કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. આવો ને જ્યાં પ્રભુ સૂતો હતો તે જગા જુઓ. કબર ઈસુને માટે નથી ખુલી, કબર મારા ને તમારા માટે ખુલી છે. કે આવ્યો આખી દુનિયાને માટે ખોલી છે, કે દુનિયા આવે અને જુએ કે ઈસુ અહીંયા નથી. હાલેલુયા. કબર ખોલવા માટે ઈસુને કબર ખોલવાની કોઈ જરૂર નથી. ઈસુને માટે ખબર ખુલે કે નહીં ખુલે એની સાથે કોઈ મતલબ નથી. પણ આ દેવદૂત જ્યારે સ્ત્રીઓ ગઈ છે તે સમયમાં ધરતીકંપ થયો છે. અને તે સમયમાં તે લોકોને કહે છે કે આવો અને જુઓ. તે અહીં નથી. હાલેલુયા.
પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, આખી દુનિયા આજે ઇઝરાયલની જ્યારે મુસાફરી કરે છે અથવા તો પ્રવાસે જાય છે ત્યારે આ જગ્યા પર જવાનું ભૂલતી નથી. કેમ? કેમ કે તે અહીં નથી, તે જીવતો ઉઠ્યો છે. હાલેલુયા, હાલેલુયા. અને મેં તમને કહ્યું, જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરે છે તે જે રીતે ઈસુ જીવતો થયો છે તે જ રીતે તેઓ પણ જીવતા થશે. હાલેલુયા. હવે વચ્ચે એક ખુલાસો કરી દઉં. તે ખુલાસો એ છે, હું વારંવાર કહું છું, મૃત્યુ ગમે ત્યારે, ગમે તેનું અને ગમે તે રીતે આવી શકે છે. મૃત્યુ ગમે ત્યારે, ગમે તેનું, ગમે તે રીતે આવી શકે છે. મારી પ્રાર્થના છે કોઈનું પણ અકસ્માતે મૃત્યુ નહીં થાય. પરંતુ હું તમને કહું, એક્સિડન્ટમાં બી જો પ્રભુમાં તમે મરી ગયા, એવું નહીં થાય. એપીસીજી પરિવારનું નહીં થાય. પણ હું તમને કહું છું, મૃત્યુ ગમે ત્યારે, ગમે તેનું, ગમે તે રીતે આવી શકે છે. પણ બાઇબલ કહે છે, જે કોઈ પ્રભુમાં મરણ પામે છે. શામાં મરણ પામે છે? પ્રભુમાં મરણ પામે છે. તેઓએ ડરવાની જરૂર નથી. હાલેલુયા. જો તમે પ્રભુમાં મૃત્યુ પામો છો તો તમારી કબર નહીં ખુલે, એમને એમ તમે બહાર આવશો. હાલેલુયા. હજુ ભાઈ તમારા ડાઉટ ક્લિયર નથી થયા એ મને ખબર છે. હવે ધ્યાનથી સમજો. ઈસુને દફનાવવામાં આવ્યા. ઈસુને દફનાવવામાં આવ્યા. એકમાત્ર ઈસુને જ દફનાવવામાં આવ્યા છે. ક્રૂસ પર માર્યા ગયેલાઓમાંથી હજારો લોકોને મારવામાં આવ્યા છે, તેમાંથી ઈસુની દફન વિધિ કરવામાં આવી છે. બરાબર છે. હવે ઈસુ મર્યા તેના પહેલા તેને બાજુમાંથી એક ચોરને કહે છે. ચોર જાણી ગયો કે આ મસીહા છે, એટલે તેને કીધું કે હે પ્રભુ, તારું રાજ્ય આવે ત્યારે મને યાદ કરજે. ત્યારે ઈસુએ તેને શું કહ્યું? આજે જ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. આજે જ. હવે આ ચોર કરતા ઈસુ પહેલા મર્યા છે. કેમ કે સૈનિક જ્યારે ગયા ત્યારે ઈસુ મરેલા જોયા. પેલા લોકોને તો ટાટિયા ભાંગીને પછી મારેલા છે. બરાબર. હવે ધ્યાનથી સમજજો. આગળ મેં મૃત્યુના વિષયમાં સંદેશો આપેલો છે, તે ઘરે જઈને પાછા સાંભળજો. ઈસુ મર્યા, કબરમાં દટાયા, કબરમાં તેને દાટવામાં આવ્યો. ઈસુ કેમ ત્રીજા દિવસે સજીવન થયા? ઈસુ કેમ ત્રીજા જ દિવસે સજીવન થયા? શાસ્ત્રમાં લખવામાં આવ્યું હતું, તેનો દેહ કોહવાણ નહીં પામશે, તેનું શરીર કોહવાણ નહીં પામશે, કોઈ નહીં જાય. પણ તો એ કેમ ત્રીજા દિવસે ઈસુ સજીવન થયા? કેમ ઈસુને ત્રીજા દિવસે સજીવન કરવામાં આવ્યા? એનું કારણ છે. મને બહુ ઈચ્છા થાય કે કલમ કઢાવું, પણ પછી સંદેશ નહીં પૂરો થાય. એટલે તમે સમજો કે હું બાઇબલમાંથી જ બોલું છું. બરાબર છે. આપણે માટીના છીએ. ક્લિયર? ઘરે જઈને 1 કોરિન્થી 15 અધ્યાય માંગજો. આપણે પ્રથમ આદમ માટીના છે. ચાલો વાંચીએ. 1 કોરિન્થી 15 અધ્યાયમાં આવો ઝડપથી. 47મી કલમથી વાંચો. 47મી કલમ, 15 અધ્યાય 47મી કલમ. અરે મેઘા જલ્દી વાંચ.
પહેલો માણસ પહેલો માણસ, પૃથ્વીમાંથી માટીનો થયો. હવે પહેલો માણસ કોણ? આદમ. આદમ. બરાબર માટી છે, ધ્યાનથી સમજો. આજે તમારા શરીરની વાત કરું છું. આગળ વાંચો. પહેલો માણસ પૃથ્વીમાંથી માટીનો થયો. માટીનો થયો. બીજો માણસ આકાશથી છે. બીજો માણસ એટલે કે છેલ્લો આદમ કોણ છે? ઈસુ મસીહ. ઈસુ. ક્યાંથી છે? આકાશથી. આકાશમાંથી. આપણે ક્યાંથી છે? માટી. માટીમાંથી. આપણે આદમમાંથી આવ્યા. બરાબર, આપણે માટીના છે. આગળ વાંચો. જેવો માટીનો માણસ છે જેઓ માટીના માણસ છે તેવા જ જેઓ માટીના છે તેઓ પણ છે. ધ્યાનથી સમજો. કોના વિશે લખેલું છે? કોના વિશે લખેલું છે? આદમ. આપણા વિશે. ફરીથી વાંચો આ વાક્ય. જેવો માટીનો માણસ છે જેવો માટીનો માણસ આદમ છે, તેવા જ જેઓ માટીના છે તેઓ પણ છે. આપણે માટીમાંથી, તેમાંથી જ આવેલા છે ને, આદમમાંથી. તો હા. આપણે બી માટીના જ છે. આગળ. હા. અને જેઓ સ્વર્ગી છે જેઓ સ્વર્ગીય છે, તેવા જ જેઓ સ્વર્ગી છે તેઓ પણ છે. એનો મતલબ શું છે? એનો મતલબ શું છે? જેઓ સ્વર્ગીય છે, જેઓ સ્વર્ગીય છે તેઓ જ જેઓ સ્વર્ગી છે તેઓ પણ છે. બરાબર નિવાચી હોવું જોઈએ. અને જેઓ સ્વર્ગીય છે તેવા જ જેઓ સ્વર્ગીય છે તેઓ પણ છે. છે. પ્રભુ કરે આજે તમારા ધ્યાન બરાબર રાખજો. તમારે સમજવાનું જ છે આ. હાલેલુયા. હવે જો આપણે માટીના છે, બરાબર. ઈસુ છેલ્લો આદમ સ્વર્ગથી છે, બરાબર છે. માટીનો છે તે માટીમાં મળી જશે. માટીનો છે તે માટીમાં. હવે મારો સવાલ છે, ઈસુ સ્વર્ગીય છે કે માટીના છે? ઈસુ પાક્કું? પાક્કું? ઈસુ માંસ અને લોહીના હતા? માંસ અને લોહીના હતા? આના વિશે એક બીજો ક્લાસ હોવો જોઈએ કે ઈસુ કેવી રીતે મરિયમના પેટમાં આવ્યા. આપણે માટીના છે, ઈસુ માટીના નથી. માંસ અને લોહીનો છે, પણ ઈસુનું દેહ જે છે હકીકતમાં જ્યારે પૃથ્વીનો પુનઃસ્થાપના કરી ઈશ્વરે 6 દિવસમાં કરી દીધી. કેટલા દિવસમાં? 6 દિવસમાં. 7મા દિવસે તે આરામમાં હતા. તે ઈશ્વર વિશ્રામ છોડીને મરિયમના ગર્ભમાં એક નવી સૃષ્ટિનું સર્જન કર્યું છે ઈસુના રૂપમાં. ત્યાં સુધી ઈશ્વરે નવી સૃષ્ટિ નથી બનાવી. નવી સૃષ્ટિ એટલે કે સૃષ્ટિ કોને કહેવાય ને નિર્માણ કોને કહેવાય? મેં આગળ કહ્યું હતું, જો તમને યાદ હોય તો, આદમ અને હવાને માટે પરમેશ્વરે વસ્ત્રો બનાવ્યા, પણ શામાંથી? એક જાનવરને મારીને ચામડામાંથી વસ્ત્ર બનાવ્યા. એને નિર્માણ કહેવાય, બરાબર છે. પણ સૃષ્ટિ કોને કહેવાય? જેમાં કોઈ વસ્તુનો ઉપયોગ કર્યા વગર ઉત્પન્ન કરવામાં આવે તેને સૃષ્ટિ કહેવાય. સૃષ્ટિનું કાર્ય પરમેશ્વરે 6 દિવસમાં પૂરું કર્યું. પછી સૃષ્ટિ નથી કર્યું, પછી નિર્માણ કરતા હતા પ્રભુ. પણ ફરીથી ઈસુ આ જગતમાં આવ્યા ત્યારે તેના વિશે લખવામાં આવ્યું છે હિબ્રુના પત્રમાં, તે મારા માટે એક શરીર તૈયાર કર્યું છે. હાલેલુયા. હું જોઉં છું કેટલા લોકોનું ધ્યાન છે તે. હવે ધ્યાનથી સમજો. ઈસુ સ્વર્ગીય છે, માટીના નથી, એટલે માટીમાં મળી નહીં શકે. એને 3જા દિવસે સજીવન થવું જરૂરી હતું, કેમ કે તે માટીના નથી. આટલું સમજાઈ ગયું? હાલેલુયા. હવે મુખ્ય વિષયમાં આવીએ, પુનરુત્થાન, ઈસુનું પુનરુત્થાન. નહીં તો બીજું બધું કહેવામાં મારો અસલી સંદેશ ચૂકી જશે. એટલે
હવે તમે જુઓ, માણસ જ્યારે મરી જાય છે ત્યારે તેમાંથી મેં આગળ તમને શિક્ષણ આપ્યું છે કે માણસમાંથી પ્રાણ અને આત્મા નીકળે છે. શું નીકળે છે? પ્રાણ અને આત્મા નીકળે છે. ક્યાં જાય છે? પ્રભુની પાસે, સ્વર્ગમાં. ઈસુ મર્યા તેના પહેલા માણસનો આત્મા ક્યાં જતો હતો? અધોલોકમાં. એને ગ્રીક ભાષામાં હાદેસ કહેવામાં આવે છે, હિબ્રુમાં શેઓલ કહેવામાં આવે છે, નીચેની જગ્યાને. બરાબર છે? હવે ધ્યાનથી સમજો, ઈસુ જ્યારે મર્યા, ઈસુને કબરમાં મૂકવામાં આવ્યા, પણ ઈસુનું શરીર ત્યાં છે, પણ ઈસુ ગયા ક્યાં? અધોલોકમાં. કેમ કે પહેલા ચોરને તેણે કહ્યું હતું, આજે જ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. એટલે ઈસુ ત્યાં જઈને પારાદેશમાં જઈને, પારાદેશ એટલે કે જ્યાં પેલા ધનવાન માણસ ની સાથે લાજરસ જ્યાં રહેતો હતો એ ભાગ, અધોલોકમાં ભાગ મેં તમને બતાવ્યા હતા. એક પીડાની જગ્યા પર લાજરસ ધનવાન માણસ છે, પણ એક આરામની જગ્યા પર કોણ છે? લાજરસ. ઈસુ ક્યાં ગયા? ત્યાં એ ભાગમાં ગયા છે. અને કોની રાહ જુએ છે? ચોરની રાહ જુએ છે. કેમ કે તેણે ચોરને વચન આપ્યું હતું, આજે જ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. ઈસુ 3.5 વર્ષ પ્રચાર કર્યા પછી ઈસુ મર્યા અને અધોલોકમાં પારાદેશમાં જઈને તેણે પ્રચાર કર્યો છે. કોને પ્રચાર કર્યો છે? હનોખથી લઈને યોહાન બાપ્તિસ્ત સુધી જેટલા બી લોકો મસીહાની રાહ જોતા હતા અને લોહીનું બલિદાન આપીને મસીહા આવવાના છે તેની રાહ જોતા હતા કે અમારા મસીહા આવશે અને કાયમ અમારે બલિદાનમાં આપવું નહીં પડશે, અમને કાયમના માટે છુટકારો આપશે, તેની રાહ જોતા હતા અધોલોકમાં, પારાદેશમાં. ત્યાં જઈને તેમણે બોધ કર્યો. શું બોધ કર્યો? કે તમે જેની રાહ જોતા હતા, છુટકારો આપનારની રાહ જોતા હતા, મસીહાની રાહ જોતા હતા, કાયમને માટે પાપનું સમાધાન થઈ જાય તેની રાહ જોતા હતા, તે મસીહ આવી ગયા અને તમે જે બલિદાન ચડાવતા હતા તે હવે કાયમ ચડાવવાની જરૂર નહીં પડશે. કેમ કે એ કાયમી બલિદાન તરીકે દેવનું હલવાન બલિદાન થઈ ગયું છે અને તમારે તેના પર વિશ્વાસ કરવાનો છે. અને તેઓને સુવાર્તા આપીને ત્યાર પછી થોડા સમયમાં પેલો ઉપઈ આવ્યો અને આ અધોલોકમાં, પારાદેશમાં જેટલા પણ ન્યાયી આત્માઓ હતા તેઓને લઈને యేసు 3જા દિવસે સ્વર્ગમાં ગયા છે. આટલું સમજાઈ ગયું? હવે કોઈ માણસ પ્રભુમાં મરે છે તે લોકો પારાદેશમાં નથી જતો, ડાયરેક્ટ ક્યાં જાય છે? પ્રભુની પાસે જાય છે. આટલું ક્લિયર? હવે ધ્યાનથી સમજો, જ્યારે માણસ મરી જાય અને એને કબરમાં દાટવામાં આવે છે, કબરમાં દાટવામાં આવે કે સળગાવી દેવામાં આવે કે કોઈ જંગલી જાનવર ખાઈ ગયું, હું તમને કહું છું કબરો નથી ખોલવાની. એનું કારણ એ છે કે દરેક ન્યાયી લોકો કબરમાં નથી. છે કેટલાક લોકોને તે વેરી નાખ્યા, કેટલાક લોકોને તે છુપરીઓ કરીને. પહેલાના જમાનામાં ખ્રિસ્તી લોકોને સતાવણી કેવી થતી હતી? ભયંકરમાં ભયંકર, જાતની મૃત્યુ ખ્રિસ્તી લોકોને આજ સુધી આપવામાં આવ્યું છે. તરેહનું મૃત્યુ આપવામાં આવ્યું છે. પણ હું તમને કહું છું, માણસ જ્યારે મરે છે, શરીર અહીંયા રહે છે પૃથ્વી પર, પણ તે જીવન જે છે, તેનામાં જ જીવન જે છે, આત્મામાં જીવન છે, તે જીવન ક્યાં જાય છે? પ્રભુની પાસે. હાલેલુયા. ક્યાં જાય છે? પ્રભુની પાસે.
અને પાઉલ પ્રેરિત 1 કોરિન્થી 15 અધ્યાયમાં બીજનું ઉદાહરણ આપે છે. તું જે વાવે છે તે કેવળ દાણા વાવે છે, ઘઉંના કે બીજા કશાના, પણ તે મરી જાય પછી તેમાંથી એક છોડ થાય છે, દાણો નથી નીકળતો, એક નવું શરીર ઉત્પન્ન થાય છે. વાંચ્યું છે ને? દરેક બીજમાં જીવન છે, પણ અમુક બીજમાં જીવન નથી. મરેલા બીજ બી હોય છે, જે તમે નાખો તો અમુક બીજ ઉગતા નથી, જેમાં જીવન નથી તે બીજ ઉગતા નથી. હવે ધ્યાનથી સમજો. આપણને એવું સમજાય છે કે આ વાવીએ, આ શરીર વાવ્યું છે એમાંથી આપણે નીકળીશું. ના, એવું નથી. જીવન હોવું જરૂરી છે. શું હોવું જરૂરી છે? જીવન. અને આપણી પાસે જીવન છે તે આત્મા અને પ્રાણમાં છે. અને તે ક્યાં જાય છે? જ્યારે આપણે મરી જઈએ છીએ, જ્યારે હું મરી જઈશ ત્યારે અહીંયા પડી જઈશ. ઘરવાળા રડશે, તમે બી થોડું અમથા રડશો. બેન કલાક આ પ્રચારની આમી આવી તો અડધા કલાક વાળો પ્રચાર કહે એવું કહે, ખુશ વે હા. પરંતુ અહીંયા તમે રડશો, પણ મારું ઓરિજિનલ અરવિંદ ક્યાં પહોંચી ગયો? પ્રભુની પાસે. હાલેલુયા, હાલેલુયા. હવે એક કલમ વાંચીને પછી હું તમને ઝડપથી સમજાવવાની ઈચ્છા રાખું છું. થેસલોનિકાનો પહેલો પત્ર અને એનો 14મો અધ્યાય અને એની 14મી કલમ વાંચો. ધ્યાનથી સમજો. આજે ઘણા બધા તમારા ડાઉટ ક્લિયર કરવાની મારી ઈચ્છા છે. ચોથો અધ્યાય 14મી કલમ. થેસલોનિકાનો પહેલો પત્ર ચોથો અધ્યાય 14મી કલમ. કેમ કે ઈસુ મરણ પામ્યો ને પાછો ઉઠ્યો એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલા છે. ધ્યાનથી સમજો. કયા પ્રમાણે? ઈસુમાં જેઓ ઊંઘી ગયેલા છે. કયા પ્રમાણે? ઈસુ તે જ પ્રમાણે. हिंदी में वाचो, कोई नहीं पास. क्योंकि यदि हम प्रतीति करते हैं यीशु मरा और जीवी उठा, तो वैसे ही परमेश्वर जो उन्हें भी जो यीशु में सो गए हैं उसी के साथ ले आएगा. हालेलुया. गुजराती में वाचो. કેમ કે ધ્યાનથી સમજો. આ કલમ મારા સંદેશ સમજવા માટે કી કલમ છે. ધ્યાનથી સમજો. હા. કેમ કે ઈસુ મરણ પામ્યો ને પાછો ઉઠ્યો એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓને પણ દેવ તેની સાથે લાવશે. હાલેલુયા. ક્યાંથી લાવશે? ક્યાંથી લાવશે? આપણે ઓરિજિનલ છે ક્યાં? સ્વર્ગમાં. સમજાય છે ને? ઈસુની સાથે દેવ આપણને લાવશે. જશો તો આવશો ને? હાલેલુયા, હાલેલુયા. અરે નરકમાં રહેશો તો ક્યાંથી આવશો? એટલે જે લોકો હજુ બરાબર તૈયાર નથી, પહોંચાય કે નહીં પહોંચાય એવું લાગે છે, આજે સુધરી જજો. ત્યાં જવાનું છે અને ત્યાં જશો તો પાછા આવશો. हालेलुया. इसलिए हम डरते नहीं हैं. कोई पुलिस से नहीं डरते हैं, मरने से नहीं डरते हैं, लोगों से नहीं डरते हैं. कुछ भी हो जाए हम डरने वालों में से नहीं हैं. हालेलुया.
ઈસુ જે રીતે ઉઠ્યા છે એ જ પ્રમાણે આપણે બી ઉઠવાનું છે. હાલેલુયા, હાલેલુયા. જેઓ સ્વર્ગીય છે એવું આપણે વાંચેલું. ઈસુમાં વિશ્વાસ કર્યા પછી આપણે આ જગતના નથી, આપણે સ્વર્ગીય છે. આપણે કોઈ પણ વિશ્વાસી મરી જાય તે મરી ગયો એમ નથી કહેતા, પ્રભુમાં ઊંઘી ગયો છે. હાલેલુયા, હાલેલુયા. હવે ધ્યાનથી સમજો, આપણે સમસ્યા કેમ થાય છે કે આપણે અહીંયાથી કબર ખુલશે અને આપણે ઉઠીશું એમ, તે અહીંયા છે. આગળ વાંચો એટલે તમને ખબર પડશે. 15મી કલમથી વાંચો. નહીં, ચલો 16મી કલમ વાંચો. કેમ કે નહીં, 15મી કલમથી વાંચો. ચલો. કેમ કે અમે પ્રભુના વચનથી તમને કહીએ છીએ, પ્રભુના વચનથી તમને કહીએ છીએ કે પ્રભુના આવતા સુધી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે, આપણામાંના જેઓ જીવતા રહેનારા છે, તે ઊંઘેલાઓની પહેલા જનારા નથી. તેઓ ઊંઘેલાઓની પહેલા જનારા નથી. સાક્ષી 15મી વાંચની. हाँ, तुमसे यह कहते हैं कि हम जो जीवित हैं और प्रभु के आने तक बचे रहेंगे. हालेलुया. આપણે જો જીવતા રહેનારા છે અને ઈસુ આવશે ત્યાં સુધી જો તમે આ પૃથ્વી પર આપણે રહીશું, તો જે ઊંઘી ગયેલાઓ છે તેઓના પહેલા આપણે ત્યાં જનાર નથી. એવું જ લખ્યું છે ને. હવે 16મી કલમ વાંચ. કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત પ્રમુખ દૂતની વાણી સહિત તથા દેવના રણસિંગડા સહિત આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જેઓ મુએલા છે, ઈસુમાં જેઓ મરેલા છે, તેઓ પ્રથમ ઉઠશે. હાલેલુયા. આ વાંચીને આપણને એવું લાગે છે કે આપણે ત્યાંથી ઉઠીશું એમ, એવું છે ને. પણ એના પહેલા 14મી કલમ તમે વાંચો તો તમને ખબર પડશે કે દેવ તેઓને તેની સાથે લાવશે. બરાબર સમજો. અહીંયા જ ઉઠાડવાના હોય તો ત્યાં આપણે ગયેલા છે તે કોણ છે? ડબલ રોલમાં નહીં થઈ જઈએ? છે કે નહીં? થઈ જઈએ કે નહીં? એટલે આપણને ત્યાંથી વાપસ આવવાની જરૂરિયાત છે. પ્રથમ ગગન ગમનના વખતે બી આપણે વાપસ આવવાનું છે. હાલેલુયા. ઈસુ મધ્ય આકાશમાં રહેશે, પણ આપણને પૃથ્વી પર આવવું પડશે. સમજાય છે? આપણે ક્યાં આવીશું? પૃથ્વી. કેમ ભાઈ પૃથ્વી પર? કેમ પૃથ્વી પર? આ પૃથ્વી પર આપણો ડોહનું બાકો દાઉદ નહીં, આદમ, તે મહિમામાં હતો કે નહીં? પાપને કારણે તેનો મહિમા ચાલ્યો ગયો. આ પૃથ્વી પર શેતાને આપણને લજ્જિત કર્યા છે અને આપણો મહિમા આ પૃથ્વી પર ગયો છે. હાલેલુયા. એટલે ઈસુ જ્યારે ગગન ગમનમાં આવશે ત્યારે આપણે ત્યાંથી વાપસ આવીશું. હાલેલુયા, હાલેલુયા. અને ઈસુ વાદળ ઉપર રહેશે, પણ આપણે પૃથ્વી પર આવીશું. અને પૃથ્વી પર આવ્યા પછી આપણને એક સ્વર્ગીય દેહ આપવામાં આવશે. આ પૃથ્વી પર આપણો મહિમા જતો રહેલો, આ પૃથ્વી પર ઈસુ આપણને મહિમાવાન કરશે. હાલેલુયા. સમજાય છે? આ પૃથ્વી પર આપણો મહિમા ગયો છે તો આ પૃથ્વી પર વાપસ મહિમા બી આપશે પ્રભુ. હાલેલુયા, હાલેલુયા. અને ત્યાર પછી લખ્યું છે, હવે 16મી કલમ વાંચો. હા. કેમ કે પ્રભુ પોતે
હા, પ્રભુ પોતે ગર્જના સહિત ગર્જના સહિત પ્રમુખ દૂતની વાણી સહિત પ્રમુખ દૂતની વાણી સહિત તથા દેવના રણસિંગડા સહિત તથા દેવના રણસિંગડા સહિત આકાશમાંથી ઉતરશે આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જેઓ મુએલા અને છે ખ્રિસ્તમાં જેઓ મરી ગયેલા છે તેઓ પ્રથમ ઉઠશે. તેઓ પ્રથમ ઉઠશે. આગળ વાંચો. પછી આપણામાંના પછી આપણે બધા જેઓ જીવતા રહેનારા છીએ જેઓ જીવતા રહેનારા છે તેઓ ગગનમાં પ્રભુને મળવા સારું પ્રભુને મળવા સારો તેઓની સાથે વાદળામાં તણાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું. કોની સાથે આપણે વાદળામાં પહેલા તણાઈશું? પ્રભુને સારું તેઓની સાથે વાદળામાં તણાઈ જઈશું. તેઓ કોણ છે? મળેલા તેઓ કોણ છે? મરેલા જેઓ જીવતા થશે તે. મરેલા જે ઉપર જતા રહેલા તે વાપસ આવ્યા અને અહીંયા મહિમા આપ્યો. તેઓની સાથે આપણે બધા જીવતા રહેલા છે. તેઓ બધા ગગનમાં પ્રભુને મળવા. हालेलुया हालेलुया. कब्र खोलने की कोई जरूरत नहीं है. कब्र तो यीशु की खोला है इसलिए कि हम जाके देखे वो वहां नहीं है. हालेलुया. हालेलुया. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, એક વાતની ચોખવટ કરી દઉં છું. દુનિયા કરતી હોય કરવા દો. એક વખત માણસ મરી ગયો, દફનાવી દીધો, કોઈ ક્રિયાકાંડ કરવાની જરૂરિયાત નથી. કબર એ વિધિ કરવાની જરૂરિયાત નથી, નથી, નથી અને નથી. ત્યાં કોણ છે? कब्र में क्या रखा है? हम तो के चले उधर. શા માટે જાવ છો? કબરમાં કોણ રહે છે? કબરમાં દુષ્ટાત્મા રહે છે. પેલો દુષ્ટાત્મા વાળો ક્યાં રહેતો હતો? કબરમાં જશો તો દુષ્ટાત્મા લાગશે. કબરમાં એક જ વખત જવાનું, કોઈને દાટવા માટે જવાનું, પછી ચા પીવડાવવા, લાડુ ખવડાવવા, કાંઈ જવાની જરૂરિયાત નથી. એક જણો મરી ગયો, વિશ્વાસી હતો, આપીસીજીનો નહીં હતો, વિશ્વાસી નહોતો, દેવળવાળા ઘરમાં હતો ને જતો હતો એમ, પણ વિશ્વાસી નહીં હતો. લગાતા હતા. પેટીમાં બોટલો મૂકી દીધી તેના માટે. ક્યાં મૂકી? પેટી. તો વચ્ચે વચ્ચે ઉઠીને લેવાનો છે. ઘરવાળાને પૂછ્યું તારે કે એનો શોખ હતો રે, જોઈએ ને ત્યાં कुछ भी होता नहीं है. लोग કેમ લોકો સમજતા નથી તે નથી સમજાતું. આ મરી ગયા ત્યારે અહીંયા શાક પડ્યા કહો હતા, વાકડામાં ના ખાવા હતા. અરે તે ગયો ત્યાં ત્યાં તરત જ. હાલેલુયા. સમજી રહ્યા છો? એક વખત મરી ગયા પછી બાઇબલ કહે છે હિબ્રુના પત્રમાં, એક વખત માણસનું મરવું અને ત્યાર પછી તેનો ન્યાય થાય એવું નિર્માણ કરેલું છે. હાલેલુયા. પછી કોઈ માણસ કાંઈ ખાતું નથી, તેની કોઈ ઈચ્છા નથી અને તેને કાંઈ બી થતું નથી. તું તારી જાતને ઠગે છે. આપણે આપણા જાતને ઠગીએ છીએ કે આપણે એના માટે કંઈ કરીએ છીએ, એને કંઈ પહોંચતું જ નથી. એક પાસ્ટરને ત્યાં મરણ પામ્યા એના પપ્પા. તો એની એક બેન હતી, તે વિશ્વાસી નહીં, પેલા વાળી હતી. 34 લાખ યોનિમાંથી પસાર થાય પછી પાછો માણસ બને એવું વિશ્વાસ કરતી હતી. તો પાસ્ટર સાહેબે કીધું કે આ તું જે માને છે ને તે બધું કરે છે એ બાઇબલ પ્રમાણે નથી. પણ માને જ નહીં પેલી બેન, નહીં માને એટલે નહીં માને. તેણે કીધું સારું, ત્યારે તું જે વિશ્વાસ કરે છે એ પ્રમાણે જો હોય, માણસ આમાંથી બીજો બને કે ત્રીજું બને, બીજું જાનવર બને, ત્રીજું બને, એમ કરીને આવે એમ હોય તો એવું બની શકે કે આપો કો આયું
તેના કડાહમાં જો હુણીવી આવી તો આપો બાકુ જન્મ્યું હોઈ શકે. એક હુણું હોય ત્યાં ને આવજો તો કદાચ તો બાકુ વહી શકે. જો એવું જ હોય તો બની શકે કે નહીં? શક્યતા ખરી કે નહીં? એવું હોય તો તારા ઘરે ચીરકુનો ખટાવ બનાવે છે કેમ તોડી પાડે છે? તારા બાપાનું કે તારી મમ્મીનું હોઈ શકે છે. હે વારે વાર તોડી પાડે અમારી નાડી. ઉંદરાના બચ્ચાને બહાર ફેંકી આવે. અરે એ તારું ડોહનું બાકો ત્યાં જન્મ્યો હોઈ શકે. ગમો ગમો ગમો. એક વાર મરવું અને ત્યાર પછી ન્યાય થાય એવું નિર્માણ કરેલું છે. હાલેલુયા, હાલેલુયા. હવે હું તમને કહું છું, મરેલો માણસ કોઈની સાથે વાત કરી શકતો નથી. મરેલો માણસ કોઈની સાથે વાત કરે. મરેલો માણસ વાત કરે છે પણ મરેલાની સાથે વાત કરે છે. 100% વાત કરે છે પણ કોની સાથે વાત કરે છે? લાજરસે વાત કરી. કોની સાથે વાત કરી? ધનવાન સાથે અને ઇબ્રાહિમ સાથે. એની ખાસિયત છે, એ લોકોની ખાસિયત છે કે એ બધા મરેલા હતા. મરેલાની સાથે વાત કરે. ઈસુ બી પેલા મરેલાઓની સાથે વાત કરવાને માટે મરવું પડ્યું. ત્યારે પેલા લોકોને જઈને સંદેશ આપ્યો. અંદર હતા તે લોકોને જઈને મરીને પછી મરેલાઓની સાથે વાત કરવા માટે મરેલા. અને જો કોઈ તમને કીધું હોય કે આજે તો મેં એનો અવાજ સાંભળેલો જ આવેલું જ, તો એ તે 200% તે નથી. ભૂતડું છે, ભૂતડું. તેને ઈસુના નામમાં ધમકાવો જતું રહે છે. હાલેલુયા. જો તમે સત્યને જાણો ને તો તમે બહુ આઝાદ જીવન જીવો. બહુ આઝાદ. હાલેલુયા, હાલેલુયા. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, આજે મારો સમય પૂરો થઈ ગયો છે પણ હું તમને જે વાત આજે શીખવવા માંગુ છું તે એ છે, ઈસુનું પુનરુત્થાન થયું તે જ રીતે તમારું મારું પુનરુત્થાન થશે. ઈસુને નવું મહિમામય સ્વર્ગીય શરીર આપવામાં આવ્યું છે, તો મને અને તમને પણ આ મહિમામય સ્વર્ગીય શરીર આપવામાં આવશે. ક્યાં? આ પૃથ્વી પર. હાલેલુયા, હાલેલુયા. સમજાય છે? આપણી વાર્તા એ છે. હકીકતમાં આપણે ઈસ્ટરની જે ઉજવણી કરીએ છીએ ને તેમાં ઈસુના પુનરુત્થાનની આપણે ઉજવણી કરીએ છીએ. પણ એ દિવસે આપણે ઉજવણી એના માટે કરવી જોઈએ, મારા પુનરુત્થાનની ઉજવણી. ત્યારે ઈસુને મજા આવશે. કોને મજા આવશે? અને ત્યારે પૂરેપૂરું પ્રતિફળ કહેવાય. હાલેલુયા. લોકો ઈસુના પુનરુત્થાનની ઉજવણી કરે છે, એ ખોટું નથી, કરતા રહો. પણ એના કરતા અગત્યની વાત છે, ઈસુનું પુનરુત્થાન થયું છે તો મારું પુનરુત્થાન भी થશે. હમ भी ઉઠને વાલો મેં હૈ. હાલેલુયા. આપણી વાર્તા એ છે, આપણી હકીકત એ છે, આપણું સત્ય એ છે કે આ પૃથ્વી પર આપણે થોડા વર્ષોને માટે છે, પરંતુ આ પૃથ્વી પર આ સમયમાં આપણે થોડા વર્ષોને માટે છે. મરી ગયા પછી આપણે પ્રભુના ઘેર રહીશું, પરંતુ ત્યાં भी આપણું કાયમી સરનામું નથી. વાપસ હમ આएंगे, वापस हम आएंगे. हालेलुया. अगर हम जिंदा रहे तो यही शरीर कहाँ जाएगा मुझे पता नहीं,
माटी में मिल जाएगा, मुझे पता नहीं, लेकिन कि नया शरीर मुझे दिया जाएगा, महिमामय शरीर दिया जाएगा। और मेरे से पहले गए हैं प्रभु में उनके साथ हम बादलों पर उनको मिलने के लिए हम जा रहे हैं। हालेलुया। नरेंद्र मोदी માંડવીમાં આવે તો એક બહુ મોટું સંમેલન થાય કે નહીં થાય? નહીં જવા માગો તો એ ટેમ્પાને આવી જશે અને બસ આવી જશે અને ચારે બાજુથી બધા ભેગા કરશે કે નહીં કરશે? હાલેલુયા. કોને મળવા? નરેન્દ્ર મોદીને મળવા. કેમ? માંડવીમાં આવી રહ્યા છે. તો હું તમને કહું છું, મેરા રાજા બાદलों पर आ रहा है। मेरा राजा, मेरा स्वामी, मेरा किंग बादलों पर आ रहा है। मैं उनके मिलने के लिए जाने वाला हूं। हालेलुया। કેટલું અદ્ભુત હશે, કેટલું અદ્ભુત હશે। हाय दुनिया जफा गोए, मेरे प्रेमी को मिलने के लिए मैं बादलों पर जाऊंगा। उड़ते 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 जाऊंगा। हालेलुया। ત્યાં જઈને બસ 7 વર્ષ રહેવાનું છે ત્યાં, 7 वापस मैं आ रहा हूं। कहाँ? यहीं मंत्री बनने के लिए। हालेलुया। यीशु सफेद घोड़ानी सवारी કરીને વાપસ આવવાના છે। બધાનો ખાતમો બોલાવી દેશે અને 1000 વર્ષ સુધી આ પૃથ્વી પર આપણે રાજ કરીશું અને 1000 વર્ષનું રાજ પૂરું થયા પછી આપણું અનંત જીવન શરૂ થશે। હાલેલુયા, હાલેલુયા। આ સુસમાચાર બહુ ગ્લોરિયસ છે, બહુ મહિમામય છે। આ કોઈ વાર્તા નથી, આ કોઈ તમને પટાવવાની વાત નથી। होकर ही रहेगा, होकर ही रहेगा। अगर यीशु जिंदा हुआ है तो अरविंद जिंदा होगा, 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 होगा। હાલેલુયા, हालेलुया। પછી આ સરકાર, મધ્યપ્રદેશ સરકાર જે કરવાનું હોય તે કરે, ગુજરાત સરકાર જે કરવાનું હોય તે કરે, ગાડીનું બી જે કરવાનું હોય તે કરે। હે જાને વાલા હો, હાલેલુયા, ટિકિટ કન્ફર્મ છે, કોઈ ટેન્શન નથી આ જગતમાં। हालेलुया। कब्रें खुलेगी नहीं खुलेगी तो भी हम जाएंगे। સાચી વાત કહું, કબર નહીં ખુલશે। કબરમાં હું રહેશે તોય મને કહો, હું રહેશે? કબર મારાને તમારાના જગતને બતાવવા માટે ખુલેલી છે, આજે બી ખુલ્લી છે। જઈને જુઓ કે તે અહીં નથી, તે ઉઠ્યો છે। જો તે ઉઠ્યો છે તો મેં બી ઉઠીશ, જો તે ઉઠ્યો છે તો મેં બી ઉઠીશ। हालेलुया। इसलिए हम डरते नहीं हैं। डर के जीने से तो मर जाना अच्छा है कि नहीं? हालेलुया। अरे सुन लो, हम डरने वालों में से नहीं है और हम राज करने के लिए आ रहे हैं। હાલેલુયા, હાલેલુયા। તમને લાગતો હોય આ દુનિયામાં આ લોકોનો વોટ છે, આ દુનિયામાં બી વોટ આપણો જ રહેશે। આમેન, આજે બી અને યુગાનો યુગ વોટ આપણો જ આમેન, રહેશે। આમેન, આમેન, હાલેલુયા, હાલેલુયા। વાલા શર્માવાનું ને, તું દેવડામ જાવ, યસ, બલ્લે બલ્લે, हालेलुया। तू हालेलुया बोले कि यस, યસ, બલ્લે બલ્લે, हमारा राज आने वाला है, आने वाला है। अगर आ जाओ हमारे साथ आ जाओ, फायदा में रहोगे। आज हंसते हो, उस दिन रोना पड़ेगा। हम आज भी नहीं रोते हैं, कल भी नहीं रोएंगे। युगानो युग हम रोने वालों से नहीं है। हमारे लिए कीमत चुका दी गई है, हमारे लिए कीमत चुका दी गई है। आ पृथ्वी परનું જે દુઃખ છે ને,
ચલો એક વચન વાંચીએ અને પૂરું કરીએ. ચાલો ચાલો ચાલો. રોમનોનો પત્ર મળી જાય તો સારું. આ પૃથ્વી પરના દુઃખો સરખાવવા જોગ નથી એવું. હા, 8મો અધ્યાય 18મી કલમ વાંચો. 8મો અધ્યાય 18મી કલમ. કેમ કે હું એમ માનું છું કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે, મહિમા તમને મને પ્રગટ થવાનો છે, તેની સાથે આ વખતના દુઃખો સરખાવવા જોગ નથી. આ દુનિયાના તમારા પડોશી લોકોએ, તમારા વિરોધી લોકોએ આપેલા દુઃખો સરખાવા જેવા નથી. આ સરકારે આપેલા દુઃખો બી સરખાવા જેવા નથી. આપણને જે મહિમા મળવાનો છે તેની સરખામણીમાં આ દુઃખો કઈ નથી. આમેન. હાલેલુયા. કઈ નથી આપણા દુઃખો આ જગતમાં. એવો મહિમા આપણને મળવાનો છે. એવું મહિમામય શરીર આપણે ધારણ કરવાના છે. आने वाला आएगा, देर नहीं करेगा, वो बहुत जल्दी आ रहा है और हम भी उसके साथ जाने वाले हैं. हालेलुया, हालेलुया. આવીએ, આપણી આંખોને બંધ કરીએ. હું ચાહું છું 5 મિનિટ વધારે થઈ છે, પણ એક ગીત ગાઈને આપણે આનંદની સાથે આજની સભાની શરૂઆત કરીશું. આને વાલા આએગા એવું કાંઈ પિયુષભાઈ જુગાવી નાખો તો આપણે આનંદથી છૂટા પડીએ. હાલેલુયા, હાલેલુયા. ઓ પ્રભુનો આભાર માનો કે આ પૃથ્વી પર તમે ઈસુમાં ઊંઘવાના છો અને ઈસુમાં રહ્યા છેલ્લે સુધી. તો ઊંઘી નહીં જાઓ તો બી રૂપાંતર થવાનું છે. આ દુનિયાનું સૌથી મોટું પ્રતિફળ એ છે, આ નાશવંત અવિનાશી ધારણ કરવું પડશે. અને આપણે કહીશું, અરે મરણ તારો જય ક્યાં, અરે મરણ તારો ડંખ ક્યાં, તું મને નહીં મારી શકે. આ સરકારથી ડર્યા કરો, મરણથી નહીં ડરવાનું, તો પછી સરકારથી હું ડરવાનો. હાલેલુયા, હાલેલુયા. ઊભા થઈ જાઓ ઝડપથી. થેન્ક યુ લોર્ડ જીસસ. પ્રભુનો આભાર માનો કે આપણું પુનરુત્થાન થવાનું છે. હાલેલુયા, હાલેલુયા. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. ધન્યવાદ હો, ધન્યવાદ હો, ધન્યવાદ હો, ધન્યવાદ હો. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. મહિમા હો. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. હાલેલુયા. ધન્યવાદ, 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 ધન્યવાદ. आखिरी नरसिंगा फूका जाने वाला है, तेरा मेरा सबका यीशु आने वाला है. आखिरी नरसिंगा फूका जाने वाला है, तेरा मेरा सबका यीशु आने वाला है. तू कहाँ होगा, तू कहाँ होगा, ओ तू कहाँ होगा, तू कहाँ होगा. पहले जो मसीह में मुर्दे जी उठेंगे, बाकी जो हम जिंदा है बदल जाएंगे. पहले जो मसीह में मुर्दे जी उठेंगे, बाकी जो हम जिंदा है बदल जाएंगे. पल भर में यह देखो सब कुछ होने वाला है, पल भर में यह देखो सब कुछ होने वाला है. मैं तो यीशु के साथ होऊंगा, मैं तो यीशु के साथ होऊंगा, मैं तो यीशु के साथ होऊंगा, मैं तो यीशु के साथ होऊंगा. तेरे दिल के सारे गम बदल जाएंगे, बीत गए जो लम्हे तेरे पास आएंगे. तेरे दिल के सारे गम बदल जाएंगे, बीत गए जो लम्हे तेरे पास आएंगे. दुनिया में तू तन्हा ही रह जाने वाला है, दुनिया में तू तन्हा ही रह जाने वाला है. ओ तू कहाँ होगा, तू कहाँ होगा, तू कहाँ होगा, ओ आखिरी मैं तो यीशु के साथ होगा,
चीजों का खात्मा जल्दी होने वाला है। हाँ तू कहाँ होगा, कहाँ होगा, तू कहाँ होगा, तू कहाँ होगा। मैं तो यीशु के साथ होगा, यीशु के साथ होगा, के साथ होगा। आखिरी नरसिंगा फूका जाने वाला है, तेरा मेरा सबका यीशु आने वाला है। आखिरी नरसिंगा फूका जाने वाला है, तेरा मेरा सबका यीशु आने वाला है। ओ तू कहाँ होगा, कहाँ होगा, तू कहाँ होगा, कहाँ होगा। ओ तू कहाँ होगा, कहाँ होगा, तू कहाँ होगा, तू कहाँ होगा। વાદળની સવારી કરીને લાખો દૂતો સંગાતે આવે છે વર રાજા, કન્યા તો તૈયાર રહેજે। આવે છે વર રાજા, कन्या तो तैयार रहजे। ओहो